विद्यार्थी मित्रों, निमिष गुप्ताणी ग्रुप ट्यूशन અને રેનેસાના વિદ્યાર્થીઓને આવકારું છું। હવે આપણે ગયા લેક્ચરમાં મધ્યકનો સ્વાધ્યાય શરૂ કરેલો, એમાં બે દાખલા પણ ગણેલા। એટલે એમાં પહેલો દાખલો એવો હતો કે જેમાં છૂટા અવલોકન આવતા હતા અને આપણે મધ્યક ગણતા હતા। બીજા પ્રકારનો દાખલો એવો હતો કે જેમાં માત્ર चल અને આવૃત્તિ આવતા હતા। એટલે ચલ અને આવૃત્તિ પ્રકાર આપણે કર્યો। હવે આજે ત્રીજો પ્રકાર વર્ગ અને આવૃત્તિ વાળા દાખલા, જે તમે 10મા ધોરણની ટેક્સ્ટ બુકમાં પણ ભણીને આવો છો, છતાં આપણે એને આજે તાજા કરી લઈએ દાખલાને। એટલે સૌથી પહેલા ચોથો દાખલો છે, જુઓ। અહીંથી હું લઉં છું એટલે આપણે જગ્યા મળે એટલા માટે। જો વિદ્યાર્થીઓના એક સમૂહના એક કસોટીના ગુણ નીચે મુજબ છે, તો અહીંયા વર્ગો આપેલા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70। નીચે આવૃત્તિ આપેલી છે, એટલે આપણે પહેલું કામ કોષ્ટક રચના કરવાનું છે। તો કોષ્ટક રચનામાં સૌથી પહેલા જો પહેલું ખાનું એ ગુણનું આવશે, એટલે વર્ગનું ખાનું આવશે। પછી આવૃત્તિ એફનું ખાનું, એટલે ત્યાં વિદ્યાર્થીની સંખ્યા, આ વિદ્યાર્થી સંખ્યા હું એને એફઆઈ વડે બતાવીશ, એટલે આવૃત્તિઓને આપણે એફઆઈ થી બતાવીશું। હવે આટલી આપણી પાસે રકમ આવશે, આપણે ધ્યાન રાખશું, આટલો ભાગ રકમનો આવશે। હવે અહીંયા ત્રીજું ખાનું આવશે મધ્ય કિંમત એક્સઆઈ। આ 10મા ધોરણમાં ભણી ગયા છીએ, જુઓ મધ્ય કિંમત એક્સઆઈ। હવે આપણે 10મા ધોરણમાં વિચલનની રીતે આવા દાખલા ગણતા હતા, એમાં આપણે સંકેત યુઆઈ લેતા હતા। તો અહીંયા આપણે સંકેત ડીઆઈ લેશું, ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં સી। જો હવે આમાં એક્સઆઈ શું છે, એ શું છે અને સી શું છે એટલી વાત સમજી લઈએ આપણે ફરીથી। જો હવે જો અહીંયા એક્સઆઈ એટલે મધ્ય કિંમતો બધી, એ એટલે મધ્ય કિંમતમાંથી આપણે કિંમત ધારશું અને એને આપણે ધારેલો મધ્યક તરીકે ઓળખશું। એ એટલે ધારેલો મધ્યક, આ યાદ રાખશું। એટલે એક્સઆઈ ની કિંમતમાંથી આપણે ધારેલો મધ્યક એ બાદ કરશું। સી એટલે વર્ગ લંબાઈ, જો અહીંયા વર્ગો આવશે ને, એમાં દરેક બે સીમા વચ્ચેનો જે તફાવત હોય, ઉર્ધ્વ સીમા અને અધઃ સીમા વચ્ચેનો તફાવત, એને આપણે વર્ગ લંબાઈ કહીએ છીએ। અને વર્ગ લંબાઈ વડે ભાગશું એટલે સંખ્યા એકદમ નાની બનશે। અને છેલ્લો કોલમ છે એફઆઈ ડીઆઈ, આટલા ખાના બનાવવાના। એટલે હવે આપણે જો આખું કોષ્ટક તૈયાર થાય ધ્યાન રાખજો। ધોરણ 10 નું રિવિઝન છે, પણ આપણે તાજું કરી લેવું છે। 1 2 3 4 5 6 અને નીચે 7। અહીંયા જો આપણે રકમ કીધી તો પેલા ગુણ એટલે બધા વર્ગો છે, 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 7 વર્ગો છે। હવે વિદ્યાર્થીઓની સંખ્યા આપણા માટે આવૃત્તિ છે, જુઓ 3, 5, 12, 16, 11, 5 અને 4, 11, 5 અને 4 આવૃત્તિઓના સરવાળાને જો આની પહેલા દાખલામાં મેં તમને શીખવાડ્યું છે, એને એન અથવા સિગ્મા એફઆઈ કહેવામાં આવે છે।
એટલે આપણે આવૃત્તિઓનો સરવાળો જો અહીં એ પછી આ કિંમતો આપણે અહીં બહાર કાઢી લઈશું ગણતરી વખતે. હવે આવૃત્તિનો સરવાળો જો 3 ને 5 8 ને 2 10 ને 6 16 ને 17 ને 5 22 ને 4 26 એટલે વધી પડી 2 2 ને 3 ને 4 ને 5 આવૃત્તિઓનો સરવાળો 56. મધ્ય કિંમત એટલે અર્ધ સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો ભાગ્યા 2. પણ આવું ક્યારે કરવાનું? જ્યારે વર્ગો આપણા જો અહીંયા નિયમિત રીતે જો આપણી પાસે નિયમિત રીતે વર્ગો છે એટલે માત્ર એક જ મધ્ય કિંમત શોધવાની. જુઓ અહીંયા 0 + 10 એટલે 10 અને એને ભાગ્યા 2 એટલે એને મધ્ય કિંમત કહેશું. એટલે 10 ભાગ્યા 2 એટલે 5. જો આપણે બરાબર ધ્યાન રાખશું, માત્ર વર્ગ લંબાઈ ઉમેરવાની જ છે. જુઓ વર્ગ લંબાઈ આપણી 10 છે, એ ખ્યાલ આવી ગયો ને. તફાવત આપણો બે સીમા વચ્ચેનો તફાવત 10 છે એટલે આપણી વર્ગ લંબાઈ 10 હોવાથી પહેલી મધ્ય કિંમતમાં વર્ગ લંબાઈ ઉમેરતા જવાની. જો હવે આ 15 આ 25 35 45 55 અને આ 65. હવે ડી બરાબર xi માઇનસ a/c એટલે એ આપણે ધારવાનો છે. જો એ કોઈ પણ રીતે પણ એ ધારવાનો મધ્ય કિંમતમાં એટલું ધ્યાન રાખજો. પહેલા કોઈ પણ મધ્ય કિંમત ધારી શકાય, પણ ધ્યાન શું રાખવું આપણે કે અહીંયા સૌથી મોટી આવૃત્તિ હોય ને એની સામેની મધ્ય કિંમત ધારીએ તો અનુકૂળ વધારે પડે. પછી તમે પહેલી મધ્ય કિંમત ધારો તોય વાંધો નહીં, છેલ્લી ધારો તોય વાંધો નહીં, ગમે તે ધારો તોય વાંધો નહીં, પણ મોટી આવૃત્તિની સામેની મધ્ય કિંમત ધારીએ તો અનુકૂળતા વધારે રહેશે. હવે આપણે આ સૂત્રમાં મૂકવાનું છે. જુઓ આપણે એક ભાષામાં જો આને બહુ સરળતાથી એમને લખી શકાય. જો હું એમને લખી નાખું પહેલાં, પછી સમજાવું તમને. જુઓ આપણી પાસે જે મધ્ય કિંમત ધારેલી છે એની બાજુમાં તમે એ બતાવી દો. જો એ બતાવી દો. એ બતાવી દીધા પછી હવે આપણે જો એ બતાવી દીધા પછી અહીંયા એની સામે 0 અને આપણે સંખ્યા રેખા ભણી ગયેલા છીએ એટલે ઉપરની સાઈડમાં ક્રમશર માઇનસ રકમ લખો. -1 -2 -3 અને નીચે બાજુ પ્લસ રકમ લખો 1 2 અને 3. જો આ સરળતા કાંઈ ન આવડે તો આમ લખી નાખવાનું. હવે એની ગણતરી જો તમને સમજાવું. જો દરેક xi માંથી ધારેલો મધ્યક બાદ કરી વર્ગ લંબાઈ વડે ભાગવાના. હવે જો આપણો xi 5, ધારેલો મધ્યક 35 એટલે 5 - 35 એટલે -30 અને -30 ભાગ્યા વર્ગ લંબાઈ 10, -30 ભાગ્યા 10 એટલે -3. એવી રીતે 15 - 35 આ ધારેલો મધ્યક 35 છે ને, 15 - 35 એટલે -20, -20 ભાગ્યા 10 એટલે -2. હવે જો 25 - 35 25 - 35 એટલે -10, -10 ભાગ્યા 10 એટલે આ -1. હવે જો 35 - 35 છેદમાં 10, 35 - 35 એટલે 0, 0 ભાગ્યા 10 એટલે 0. 45 - 35 એટલે 45 - 35 એટલે 10, 10 ભાગ્યા 10 એટલે 1. 55 - 35 એટલે 20, 20 ભાગ્યા 10 એટલે 2. 65 - 35 એટલે 30, 30 ભાગ્યા 10 એટલે આ ગણતરી મેં તમને બતાવ્યું. હવે જો તમે ગણતરી ભૂલી ગયા હો તો મેં તમને ટ્રીક બતાવી કરી નાખવાની. જો ધારેલા મધ્યક સામે 0, આમ નામ તમે ઉભા રહે તો તમને ખબર પડે કે જો આપણા જમણા હાથ તરફનો ભાગ ના ડાબા હાથ તરફનો ભાગ આપણે સંખ્યા રેખા ઉપર ક્રમશર સંખ્યાઓ લખીએ છીએ ને, પૂર્ણાંક સંખ્યાઓ લખીએ છીએ ને, તો 0 પછી 1 2 3 એટલે આપણે જમણા હાથ તરફ ઉપરના ભાગમાં આપણો ડાબો હાથ છે, માની લો -1 -2 -. અથવા આખી રેખા છે ને એને આમ કરી નાખો. જો
આ સાઈડમાં આમ કરી નાખો એટલે આ ડાબા હાથે આવશે અને જમણા હાથે આવશે. ક્લિયર એટલું? હવે FIDI એટલે શું? જો ધ્યાન રાખજો, ઉતાવળથી બાજુના ગુણાકાર કરતા નહીં. જો ઘણીવાર આપણી ભૂલ શું થઈ જાય કે બાજુના ખાનાના ગુણાકાર જ આપણે ઝડપથી કરી નાખીએ. જોઈને કરવાનું. જો આ FI નું ખાનું છે, આ DI નું ખાનું છે, એટલે અહીંયા જો 3 ગુણ્યા -3 એટલે આ માઇનસ આ 9 એટલે FI ગુણ્યા DI જોતા જ જવાનું. 5 ગુણ્યા -2 એટલે આ -10. પછી 12 ગુણ્યા -1 એટલે આ -12. 16 ગુણ્યા 0 એટલે આ 0 થી ગુણાકાર થાય છે ને. 11 ગુણ્યા 45 એટલે 455. જો કેવી રીતે મેં હવે 11 ગુણ્યા 1 એટલે જો 11. જો નિશાનીમાં ધ્યાન રાખજો, ધન નિશાનીમાં આવે છે. 5 ગુણ્યા 2 એટલે આ 10 અને 4 ગુણ્યા 3 એટલે આ 12. જો હવે આપણે જેમ FI ની લાઈનનો સરવાળો કર્યો ને એમ મધ્ય કિંમતોનો સરવાળો કરવાનો જ નથી. જો ધ્યાન રાખો, DI ના ખાનાનો સરવાળો કરવાનો જ નથી એટલે અહીં ડેશ મૂકી દો, એટલે એ કોઈ સમય પણ બગાડવાનો નહીં. હવે આપણે FIDI ની લાઈનનો સરવાળો કરવો છે. સરવાળો બે ભાગમાં જ કરવાનો, ધ્યાન રાખો. જો અહીંયા છે ને એક કાપો પાડી નાખો અને ત્યાંથી માઇનસ સંખ્યાનો સરવાળો જો લઈ લો. 9 ને 2 11 વધી 1 ને 2 ને 3 એટલે -31 છે. માઇનસ સંખ્યાનો સરવાળો થયો. 12 × 1 = 10 31. હવે અહીંયા કાપો પાડી દો. આ કાપામાં અહીંયા પ્લસ સંખ્યાનો સરવાળો કરી નાખો. જો 12 ને 11 23 ને 10 33. જો ખાસ ધ્યાન રાખો. હવે આ બેની બાદબાકી અને બાદબાકી કર્યા પછી મોટી રકમની નિશાની મૂકવાની છે. જો 33 માંથી 31 બાદ કરો એટલે જવાબ 2 આવશે અને મોટા પદની નિશાની પ્લસ છે એટલે અહીંયા આપણો સિગ્મા FIDI બરાબર 2. હવે આ કિંમતો જો બધી અહીં લઈ લઉં છું. જો n બરાબર 56 છે, સિગ્મા FIDI બરાબર 2 છે અને ધારેલો મધ્યક A બરાબર 35 છે. આટલી વસ્તુ આપણી પાસે છે. અને હવે આપણે અહીંયા વર્ગવાળા દાખલાનું જો સૂત્ર x બાર બરાબર A પ્લસ સિગ્મા FIDI છેદમાં n ગુણ્યા c, આટલું સૂત્ર પાકું કરવાનું. હવે A એટલે જો આપણે 3 જ કિંમત મૂકવાની. જો ધ્યાન રાખશું, આપણે A બરાબર 35, સિગ્મા FIDI બરાબર 2. A બરાબર 35, સિગ્મા FIDI બરાબર 2, n બરાબર 56 અને c બરાબર અહીંયા 10. હવે આપણે જો અહીંયા 35 વત્તા 2 ગુણ્યા 10 કરો એટલે 20 ના છેદમાં આ 56 એટલે 35 વત્તા જો આપણે કેલ્ક્યુલેટર વાપરીશું 20 ભાગ્યા 56 0.36 35 વત્તા 0.36 એટલે 35.36. જો આ આપણા મધ્યકનો જવાબ. જો આખા દાખલામાં ધ્યાન રાખો, આખા દાખલાનો અહીંયા આખો સાર અહીંયા જ છે. હવે જો અહીંયા મેં તમને સૌથી મોટી આવૃત્તિ સામેની મધ્ય કિંમત ધારવાનું કીધું. એ જરૂરી નથી. મેં આ કિંમત અહીંયા ધારી હોય ને તો તમે આ સિવાય કોઈ અલગ કિંમત ધારશો ને
ધારો કે તમે અહીંયા આ 15 ધારા, જો ધ્યાન રાખજો, તો તમારે અહીંયા 0 મૂકી દેવાનો છે અને અહીંથી સંખ્યા રેખા પર આવો, જો આ -1 એટલે અહીં પૂરું થયું, પછી અહીંયા 0 છે ને એટલે 1 2 3 4 ને 5 સુધી આવી જશે। ધારો કે તમે અહીંયા જો, અહીંયા તમે a ધારેલો છે તો 0 અહીંયા મૂકો, છો 0 અહીંયા મૂકો એટલે 1 -1 -2 -3 -4 સુધી પહોંચો અને અહીંયા 2 અને 3 1 અને 2 અહીં 0 છે એટલે 1 અને 2 એટલે કોઈ પણ જગ્યાએ 0 ધારે અને તમે આને આ દાખલો 2-3 વખત ગણજો, કોઈ પણ જગ્યાએ તમે એ ધારે એટલે કે ધારેલો મધ્યક ગમે તે સંખ્યા એટલે મધ્ય કિંમતમાંથી લેજો, મધ્ય કિંમતમાંથી ધારેલો મધ્યક ગમે તે કિંમત ધારી આ દાખલો 3 વાર ગણજો, પછી તમને ખાતરી થઈ જશે કે જવાબ 1 નો 1 જ આવે અને પછી તમને ટેન્શન નહીં રહે, કારણ કે તમારે કંઈ યાદ જ નહીં રાખવાનું। તમને ઈચ્છા પડી મધ્ય કિંમતમાં જો તમે ધારેલો મધ્યક લઈ અને આખો દાખલો ગણશો તો તમારો જવાબ સાચો પડશે। હવે આપણે 7મા દાખલા ઉપર જવું છે। એ પહેલા જો ચોથા દાખલા પછી 5મો અને 6ઠ્ઠો દાખલો આ જ રીતે ગણવાનો છે, આ જ રીતે ગણી નાખવાનો અને આ સ્વાધ્યાયમાં 7 દાખલા છે એટલે છેલ્લો 7મો દાખલો આપણે કરીએ। એની આ દાખલામાં પહેલા એના વર્ગોની ખાસિયત જોઈ લેવાની છે। જો એ રકમથી જ જોવાની, જો પહેલેથી એટલે કોષ્ટક બનાવવામાં જો ખ્યાલ આવે। જો 5 થી 14 એટલે આપણે ધ્યાન રાખશું કે વર્ગ લંબાઈ 10 છે એ વિચારવાનું આપણે, શું કામ કે આ વર્ગમાં 5 પણ આવે અને 14 પણ આવે એટલે 5 અને 5 થી 14 સુધી એમ બોલવાનું, એટલે 5 અને 14 વચ્ચે એમ નહીં બોલતા, 5 થી 14 સુધી એટલે 5 લેવાના 14 લેવાના, ગણજો એટલે 10 થશે। 15 થી 24 અહીં 10 થશે, 25 થી 34 અહીં 10 થશે એટલે વર્ગ લંબાઈ તમને અહીંયા 10 10 બતાવું છું। પહેલા બીજી એક વાત અહીં કરું છું, જુઓ જે વર્ગવાળા દાખલામાં પહેલા વર્ગની જો એટલે કે આગલા વર્ગની એમ બોલાય, આગળના વર્ગની ઉર્ધ્વ સીમા એમાં 1 ઉમેરતા પછીના વર્ગની અર્ધ સીમા આવે તો એને અનિવાર્ય પ્રકારના વર્ગો કહેવાય। હવે જો આગલા વર્ગની ઉર્ધ્વ સીમા અને એની એ સંખ્યા જો પછીના વર્ગમાં અર્ધ સીમા તરીકે આવે તો એને નિવારક વર્ગ કહેવાય। આગલો દાખલો આપણે નિવારક વર્ગનો હતો। હવે અહીં સુધી મેં તમને વર્ગ લંબાઈ 10 10 બતાવી, જો હવે અહીંયા આગળ જુઓ છે 35 થી 49 એટલે એની વચ્ચે 15 સંખ્યા આવી એટલે વર્ગ લંબાઈ બદલાઈ ગઈ, પછી 50 થી 64 વર્ગ લંબાઈ બદલાઈ ગઈ, 65 થી 79 એટલે અહીંથી વર્ગ લંબાઈ બદલાઈ જાય છે। જો આ 10 10 ની વર્ગ લંબાઈ છે, પછી 15 15 ની થાય, માટે બધા જ વર્ગો માટે સમાન વર્ગ લંબાઈ રહેતી નથી, માટે આપણે વર્ગ લંબાઈ અનિયમિત છે એવું કહેવાય। તો એક પણ વર્ગની કોઈ પણ એક વર્ગની વર્ગ લંબાઈ કરે ને તો એને વર્ગ લંબાઈ અનિયમિત છે એવા પ્રકારનો દાખલો કહેવાય। ત્યારે એવા પ્રકારના દાખલાની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે ચલ અને આવૃત્તિનો દાખલો ગણ્યો એ જ પ્રકારે દાખલો ગણવાનો FIXI ના સૂત્રથી, અને ત્યારે ગુણાકાર તમને સહેજ લાંબા લાગશે પણ પદ્ધતિ યાદ રાખી લેજો। હવે સૌથી પહેલા આપણે કોષ્ટક રચના કરશું। જો અહીંયા માંગ એટલે આ વર્ગો આવશે, અહીંયા પછી અહીંયા આવૃત્તિ FI આવશે એટલે દિવસોની સંખ્યા આવશે અને હું FI કહીશ એટલે આવૃત્તિનું ખાનું બનશે। એટલે વર્ગોનો દાખલો છે પાછો એટલે મધ્ય કિંમત તો આવશે, જો ધ્યાન રાખવાનું। જો આ ખાનું આવશે મધ્ય કિંમત XI અને આપણે દાખલો ગણેલો છે ને બીજા નંબરનો FIXI એટલે આ ખાનું FIXI નો આવશે। એટલે આખો દાખલો આપણે આની પહેલાના પીરિયડમાં જે ગણી ગયા ને ત્રીજા નંબરનો દાખલો હતો યાદ હોય તો, કે જેમાં ચલ અને આવૃત્તિ જતા, એટલે અહીંથી ચલ શરૂ થઈ જશે, આ ચલ કહેવાય અને આવૃત્તિ કહેવાય, અને આવૃત્તિ અને ચલનો ગુણાકાર એટલે FIXI થઈ જશે। અને અહીંયા
जो आ कोष्टक आपणुं हवे बनावीए आखेखुं। आ कोष्टकनी अंदर सौथी पहेला वर्गो लखशुं। 5 થી 14, 15 થી 24, 25 થી 34, 35 થી 49, 50 થી 64, 65 થી 79. હવે આપણે આવૃત્તિ લખી નાખીએ 4, 17, 19, 22, 18 અને 10. મધ્ય કિંમત તો ખબર જ છે કે અર્ધસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો ભાગ્યા 2, 14 માં 5 ઉમેરો એટલે 19 થશે. 19 ભાગ્યા 2 એટલે 9.5. હવે અહીં જોઈ લ્યો છો, અહીં 3 સુધી તો વર્ગ લંબાઈ સરખી જ છે એટલે તમે 10 10 ઉમેરી દો ચાલશે. જુઓ હવે આમાં 24 અને 15 નો સરવાળો 39 ભાગ્યા 2 કરવાની જરૂર નથી. જો કરીને લખો પહેલા, જો 39 ભાગ્યા 2 કરશો તો શું થશે એટલે 19.5 થશે. 39 ભાગ્યા 2 કરો તો 19.5 થશે. આમાં 10 ઉમેરો તો શું થશે, કારણ કે વર્ગ લંબાઈ 10 ની છે અહીંથી લઈ અહીં 10 ની છે. હવે અહીંયા તમે હવે એમને લખી નાખો. જુઓ અહીં 10 ઉમેરી દો એટલે 29.5. હવે ચેક કરો. જુઓ અહીંયા 25 અને 34 નો સરવાળો તો 59 થશે. જુઓ 59 ભાગ્યા 2 કરો એટલે ઓટોમેટિકલી 29.5 થઈ ગયા. હવે વર્ગ લંબાઈ બદલાઈ છે. હવે 10 નો ઉમેરાય. સાવચેતી રાખવાની, આ દાખલાની ખાસિયત જ એ છે. હવે વર્ગ લંબાઈ બદલાઈ છે. જુઓ અહીંયા 10 10 નો ગાળો હતો, હવે 15 નો ગાળો આવે છે. 35 થી 49 એટલે બે વચ્ચેનો ગાળો 15 નો કહેવાય, કારણ કે આમાં 35 સમાયેલા છે, 49 સમાયેલા. હવે આપણે આ બેનો પહેલા સરવાળો કરવાનો છે એટલે અહીંયા 35 અને 49 નો સરવાળો 84 થશે. જુઓ 84 ભાગ્યા 2 કરો એટલે 42. હવે અહીંયા 15 નો ડિફરન્સ છે, 15 ઉમેરી દો તો ચાલશે. જો હું 15 ઉમેરી દઉં છું, આમાં 15 ઉમેરું તો અહીં 57 થશે. જુઓ અને હું ચેક પણ કરી દઈશ તમને. જો અહીંયા જો 50 થી 64 છે ને એટલે અહીંયા 4 11 એટલે 114 થયા. જો 114 ભાગ્યા 2 કરો એટલે 57 જ થાય. હવે અહીંયા પણ 15 નો ડિફરન્સ છે. હું અહીંયા 15 ઉમેરી દઉં છું. જો અહીંયા ધ્યાન રાખજો, 57 માં 15 ઉમેરી દઉં છું એટલે અહીંયા 72 થશે પહેલા. તો એનો અર્થ એમ કે 144 થવા જોઈએ. જુઓ જો 9 ને 5 14 બધી એક થઈ અને 8 ને 6 14 આ 144 થયા કે નહીં સરવાળો. 144 ભાગ્યા 2 કરો એટલે 72. એટલે અહીંયા વર્ગ લંબાઈ ધ્યાનમાં રાખીને, જો ખાસ હું ફરીથી બોલું, વર્ગ લંબાઈ ધ્યાનમાં રાખીને મધ્ય કિંમત મેળવવાની છે. વર્ગ લંબાઈ જ્યાં સુધી બદલાય નહીં ત્યાં સુધી તમે એ વર્ગ લંબાઈ ઉમેરતા જાઓ તો વાંધો નથી. ઉમેરીને ચેકિંગ કરવું પાછું, એટલે ડબલ ચેકિંગ કરો એટલે વધારે ફાયદો થાય. જ્યારે વર્ગ લંબાઈ બદલાય ત્યારે ફરજિયાત તમારે સરવાળો ભાગ્યા 2 જ કરવાનો. અને હવે FIXI જુઓ, હવે અહીંયા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો જ પડશે. જો 9.5 ગુણ્યા 4 9.5 ગુણ્યા 4 બરાબર 38. 0.38 લખું છું કારણ કે વધારે સંખ્યાઓ છે ને એટલા માટે. હવે એવી રીતે 19.5 ગુણ્યા 17 19.5 એને ગુણ્યા 17 બરાબર 331.5 331.5 એટલે હું 0.0 લખી નાખું છું. હવે 29.5 ગુણ્યા 29.5 ગુણ્યા 19 બરાબર 560.5 560.5
પછી 42 ગુણ્યા 22 બરાબર 924 924.0 પછી આવે 57 ગુણ્યા 18 1024 જો આ એકડો અહીંયા લખવો પડશે 1024.0 અને અહીંયા આ નંબર ઉપર શૂન્ય મૂકી દેવાનો અને અહીંયા શૂન્ય મૂકી દેવાનો. હવે 72 ગુણ્યા 10 એટલે 720 સિગ્મા FIXI. હવે જો 5 ને 10 નું શૂન્ય દી 1 8 ને 9 ને 10 14 26 દી 2 ને 3 5 ને 10 ને 9 19 24 દી 2 ને 3 36 આવ્યા. હવે આવૃત્તિઓનો સરવાળો કરી નાખીએ એટલે n બરાબર 4 ને 7 11 ને 9 20 ને 22 ને 8 30 વધી 3 4 ને 5 ને 7 ને 8 ને 9 આ 90 એટલે x બાર બરાબર તો ચલન આવૃત્તિ વાળું સૂત્ર આવી ગયેલું સૂત્ર સિગ્મા FIXI છેદમાં n એટલે 3600 છેદમાં 90 જો સિગ્મા FIXI બરાબર 3600 n બરાબર 90 એટલે કેલ્ક્યુલેટર નહીં વાપરો તો ચાલશે. જો 9 ચોક 36 અને 0 થઈ જાય એટલે મધ્યકની કિંમત x બાર બરાબર માટે x બાર બરાબર 40. ચલો હવે આખો સ્વાધ્યાય પૂરો થાય છે. 2 દાખલાને હોમવર્કના આપ્યા એ કરી નાખજો. હા મિત્રો, જો ધ્યાન રાખો આપણે અહીંયા વર્ગ અને આવૃત્તિ વાળા પ્રકારના 2 દાખલા ગણ્યા. 2 દાખલાનો ડિફરન્સ સમજી લો. જો વર્ગ લંબાઈ નિયમિત હોય, વર્ગ લંબાઈ એક સરખી જ હોવી જોઈએ તો અને તો જ આપણો દાખલો, જો ધ્યાન રાખો કે સૌથી પહેલા આપણા વર્ગ, પછી આવૃત્તિ, પછી મધ્ય કિંમત xi, પછી di બરાબર xi માઇનસ a છેદમાં c અને પછી fi di એ આપણી પદ્ધતિ અને એ ટૂંકી રીત ગણાય કારણ કે એમાં સંખ્યા નાની આવતી જાય એટલા માટે. પણ જો આપણી પાસે વર્ગ લંબાઈ અનિયમિત થવા માંડે, જો આપણા 3 વર્ગ હોય, આ દાખલામાં શું દેખાડો નિયમિત વર્ગ લંબાઈ, ચોથા વર્ગમાં વર્ગ લંબાઈ ફરી ગઈ 3, જો વર્ગો સુધી તમને શું લાગ્યું કે ભાઈ 10 ની વર્ગ લંબાઈ છે. હવે ચોથો પોઈન્ટ આવ્યો ત્યાં વર્ગ લંબાઈ ફરી ગઈ, બસ ત્યાંથી અટકી જ જવાનું. ત્યાં આપણે સમજી જવાનું કે આ દાખલો આપણે FI DI થી ગણવાનો જ નથી. એટલે આ દાખલો આપણે ચલ અને આવૃત્તિનો પ્રકાર જે ભણ્યા FIXI યાદ રાખો પહેલા, અને પછી આ ખાના યાદ રાખી લો. જો અહીંયા આપણી પાસે વર્ગ, આવૃત્તિ FI, મધ્ય કિંમત xi અને આવૃત્તિ અને મધ્ય કિંમતનો ગુણાકાર એટલે FIXI. પછી સૂત્ર તમને યાદ જ છે પહેલું. હવે આ રીતે આપણે x બાર બરાબર સિગ્મા FIXI છેદમાં n થી દાખલો ગણી નાખવાનો. પણ ધ્યાન શું રાખવાનું કે આવે વખતે તમારે ગુણાકાર બહુ લાંબા થશે, પણ ચિંતા નથી, આપણા હાથમાં મશીન જ છે આખું, આપણા હાથમાં કેલ્ક્યુલેટર છે જ, એટલે ઓલા દાખલા કરતા સરળ થઈ જશે. તમારે તો ખાલી સ્વિચ જ દબાવવાની, પણ સ્વિચ દબાવવામાં ધ્યાન રાખવાનું, ખોટી સ્વિચ દબાવી ન જવી જોઈએ. એટલે અહીંયા આપણે આપણો લેક્ચર પૂરો કરીએ છીએ.